हेलो फ्रेंड्स, આપણે ડિગ્રી ટુ રેડિયનમાં કન્વર્ટ કરતાં શીખી ગયા છીએ. હવે આપણે બીજો એક કન્સેપ્ટ જે આપણને ડિગ્રી ટુ મિનિટ અને ડિગ્રી ટુ સેકન્ડ અને તેના પરથી આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરી શકાય, કારણ કે આગળના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે એ કન્સેપ્ટ કામનો છે, એટલે થોડું આપણે એના માટે ડિટેલ જોઈશું. હવે આપણે જાણીએ છીએ કે એક સંપૂર્ણ વર્તુળ હોય એટલે આપણે એમ કહી શકાય કે એની અંદર 360 ડિગ્રી હોય છે, અથવા તો આપણે એમ કહી શકાય રેડિયનની અંદર 2π રેડિયન જેટલું માપ હોય છે. એટલે આપણે એને વહેંચી શકીએ કે 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને ફરી આવશે એટલે આપણે 360 ડિગ્રી કહી શકાશે. અને આપ જાણીએ છીએ કે 1 ડિગ્રીને કન્વર્ટ કરવા હોય તો એને આપણે π/180 વડે ગુણીએ એટલે એ કન્વર્ટ થઈ જશે રેડિયનમાં, જ્યાં પાઈનું માપ આપણે કન્સિડર કરવાનું છે 3.14. હવે બીજો રિલેશન કે જ્યારે કોઈ માપન ડિગ્રીમાં હોય, મતલબ કે 1 ડિગ્રી માપ છે. હવે આ 1 ડિગ્રી છે માપ, એને તમે 60 ભાગમાં વહેંચી દો, એને જુદા જુદા આપણે 60 ભાગમાં વહેંચવામાં આવે તો એમ 1 ડિગ્રી છે નો 60મો ભાગ, જેને આપણે 1 મિનિટ કહીશું, જેને આપણે આ રીતે જ બતાવી શકાય છે સિમ્બોલ ડેશ તરીકે, જેને કળા પણ કહેવાય છે. એક ખાસ ધ્યાન આપવું કે અહીં મિનિટ એ સમય સાથે લેવા દેવા નથી, પરંતુ મિનિટ એટલે યાદ રાખવાનું કે 1 ડિગ્રીનો જે 60મો ભાગ છે જેને આપણે 1 મિનિટ કહીશું. મતલબ અહીંયા રિલેશન લખવો હોય તો 1 ડેશ મતલબ આપણે એને મિનિટ અથવા તો કળા બોલીશું. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1/60 એટલે ડિગ્રીનો 60મો ભાગ દર્શાવવામાં આવે છે, અને જેના પરથી લખી શકાય આપણે કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. એક રિલેશન. હવે એ જ પરથી અહીં ફરીથી કે જો આપણી પાસે ખૂણાનું માપ 1 મિનિટ હોય અને તેના આપણે 60મા ભાગ વિચારીએ, 60 ભાગમાં એને વિચારીએ તો આમ 1 મિનિટનો 60મો ભાગ, જેને આપણે 1 સેકન્ડ કહીશું, જેને આપણે 1 મતલબ આપણે એને સિમ્બોલને સેકન્ડ બોલીશું અથવા તો દ્વિકળા પણ કહી શકાય. ફરીથી અહીંયા સેકન્ડ એ સમય સાથે લેવા દેવા નથી, પરંતુ 1 મિનિટનો 60મો ભાગ, જેને આપણે સેકન્ડ તરીકે દર્શાવી શકાય. એટલે અહીં લખાશે 1 સેકન્ડ માપ અથવા તો દ્વિકળા ઇઝ ઇક્વલ ટુ 1/60 મિનિટ. એટલે અહીં લખી શકાશે એનો રિલેશન 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ થઈ શકે છે, અથવા ડાયરેક્ટ ડિગ્રીનો રિલેશન 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડના ફોર્મમાં આપણે એને અહીંયા લખી શકાય. એટલે આપણે જ્યારે બી ડિગ્રી ટુ રિલેશન આપણને રેડિયનમાં ફાઇન્ડ કરવું હોય તો આપણે સીધો રિલેશન આપેલો છે, પરંતુ 1 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો પ્રથમ એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા પડે, અને ત્યારબાદ આપણે એમ કહી શકાય કે રેડિયનમાં કન્વર્ટ થાય. 1 સેકન્ડને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો સૌપ્રથમ આપણે તેને મિનિટમાં, ત્યારબાદ એને ડિગ્રીમાં અને ત્યારબાદ આપણે રેડિયનમાં નક્કી કરી શકાય. અહીં તમારી સમજણ માટે આપણે થોડા એના એક્ઝામ્પલની ચર્ચા કરીએ. જેમ કે અહીં આપણને દર્શાવેલ હોય કે 2 મિનિટ મારે એને રેડિયનમાં ફેરવવા છે, તો સૌપ્રથમ આપણે એને ડિગ્રીમાં ફેરવીશું. મતલબ કે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી, એટલે આપણે 2/60 વડે ડિવાઈડ કરીએ એટલે એ આખી વેલ્યુ આપણને ડિગ્રીમાં મળી જશે. હવે આપ જાણો છો કે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 વડે ગુણવા પડે. મતલબ કે હવે આપણને પાઈની વેલ્યુ અહીં 3.14 મૂકી શકો છો અને કેલ્ક્યુલેશન કરો એટલે આ માપ આપણને હવે મળી જશે, રેડિયનની અંદર મળી જશે. એ રીતે માની લો કે તમને કોઈ સેકન્ડની વેલ્યુ આપેલી છે, સપોઝ કે 1520 સેકન્ડ છે, એને રેડિયનમાં કન્વર્ટ કરવા છે
તો સીધો રિલેશન છે કે 1 સેકન્ડ આપેલું હોય ઇઝ ઇક્વલ ટુ 1/3600 ડિગ્રી થાય છે. એટલે 1520 છેદમાં 3600 વડે ભાગો એટલે એ વેલ્યુ ડિગ્રીમાં મળશે. ફરી આ જે વેલ્યુ મળે છે એને આપણે π/180 કરીશું એટલે આ બામ આપણને રેડિયનમાં મળી જશે. જેમ કે આપણને અહીં 1 ડિગ્રી અને 30 મિનિટ દર્શાવેલા છે, તો જો સંપૂર્ણ ડિગ્રીમાં હોય કે સંપૂર્ણ મિનિટમાં હોય કે સંપૂર્ણ સેકન્ડમાં હોય તો ડાયરેક્ટ આપણે કન્વર્ટ કરી શકાય. એટલે કાં તો આપણે એને સંપૂર્ણ ડિગ્રીમાં ફેરવવા પડે કાં તો સંપૂર્ણ મિનિટમાં ફેરવવા પડે. જો મિનિટમાં ફેરવવા હોય તો આપણે એક કામ કરી શકાય, 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને ઓલરેડી આપણને 30 મિનિટ આપેલા છે એટલે એના પરથી અહીંયા કહી શકાય કે ટોટલ આપણને 90 મિનિટ થશે. હવે આપણે એક કામ કરી શકાય, 90 મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે 60 વડે ભાગી દઈએ એટલે એ ડિગ્રીમાં, અને ફરીથી આપણે એક કામ કરીશું કે 90/60 એને π/180 વડે આપણે ભાગી દઈએ એટલે આખું માપ આપણને મળી જશે અહીં રેડિયનની અંદર. હવે આપણે જે કન્સેપ્ટ ભણે એના પરથી હવે પ્રોપર એક્ઝામ્પલની ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપ જુઓ ઉદાહરણ 2.1. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને આપણે રેડિયન માપક્રમમાં ફેરવો. સૌ પ્રથમ 1 ડિગ્રીને ફેરવવાના છે, ત્યારબાદ 1 મિનિટને, ત્યારબાદ 1 સેકન્ડને. અહીંયા રિલેશન આપણે આગળ ચર્ચા કરી મુજબ અહીંયા દર્શાવેલું છે. હવે સૌ પ્રથમ આપણે રેડિયનમાં ફેરવવું છે પ્રોપર માપ, તો એના માટે અત્યારે હવે ચર્ચા કરીશું કે 1 ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવા માટે આપ જાણો છો કે 1 ડિગ્રી હોય તો એને આપણે π/180 વડે ગુણવા પડે, તો એ માપ આપણને મળી જશે રેડિયનની અંદર. એટલે એ કામ કરીશું કે 1 પાઈની જગ્યાએ 3.14 ડિવાઇડેડ બાય 180 ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં માપક્રમ. હવે એને તમે ભાગશો એટલે અપ્રોક્સિમેટલી આપણને મૂલ્ય મળી જશે 0.01745. હવે બને ત્યાં સુધી આપણે એક પોઈન્ટમાં આન્સર લાવવા પ્રયત્ન કરીશું. જો 0થી સ્ટાર્ટ થતું હોય તો એટલી સામે નેગેટિવ ઘાત લઈ જવાની, એટલે આવા કેસમાં આપણે 1.74 એટલે અહીંથી આપણે પોઈન્ટ કટ કર્યો છે એટલે એ જે બે આવશે એને આપણે માઇનસ ઘાતમાં લઈ જઈએ એટલે -2 રેડિયન. એટલે આ એક રિલેશન મળી ગયો. સીધું તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે 1.74 × 10⁻² વડે ગુણી દેશો તો સીધું માપ આપણને મળી જશે. આ ઘણી વખત આપણે ડાયરેક્ટ પણ યાદ રાખવું હોય તો ફાયદાકારક રહેશે. હવે આ બી જુઓ, જેમાં આપણને 1 મિનિટ અથવા તો આપણે એને આર્ક મિનિટ પણ કહી શકાય છે. એટલે 1 મિનિટને કન્વર્ટ કરવા છે, આપણે અગાઉ એના માટે જ એક્ઝામ્પલની ચર્ચા કરેલી કે 1 મિનિટ છે તો આપણે એને ડિગ્રીમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે એટલે એ માપ આપણને મળી જશે ડિગ્રીમાં. ફરીથી રેડિયનમાં કન્વર્ટ કરવા છે એટલે 1/60 ડિગ્રી અગેન π/180 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે એ માપ આપણને રેડિયનમાં મળી જશે. હવે આની વેલ્યુ આપણે મૂકીશું કે પાઈની જગ્યાએ 3.14 એટલે એ વેલ્યુ મૂકતા આપણને અંદાજ વેલ્યુ મળશે 0.0290 × 10⁻² રેડિયન. હવે પ્રોપર એક પોઈન્ટમાં આપણે આન્સર લાવવા પ્રયત્ન કરીએ એટલે એના પરથી અહીંયા લખી શકાશે 2.9 અથવા તો 91 × 10⁻⁴ રેડિયન. આપ કેલ્ક્યુલેશન કરી શકો છો એના માટે 1 મિનિટ. આ સીધું મિત્રો યાદ રાખજો, કારણ કે ઘણીવાર આપણને ડાયરેક્ટ એની વેલ્યુ મૂકવામાં ફાયદાકારક રહેશે. 1 મિનિટને વારંવાર આપણે આ કન્વર્ઝન ન કરવું હોય તો 1 મિનિટ છે એને આટલા વડે ગુણી દેશો એટલે સીધું આપણને રેડિયનમાં એનું માપ મળી જશે. હવે આપ સીની ચર્ચા કરીએ, જેમાં આપણને દર્શાવેલું છે કે 1 સેકન્ડ હોય એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય. 1 સેકન્ડ છે એને ડિગ્રીમાં પહેલાં ફેરવીએ, 3600 વડે ભાગીશું એટલે એ ડિગ્રીમાં આવશે. ત્યારબાદ આપણે તેને અગેન π/180 વડે ગુણીશું એટલે એ માપ આપણને રેડિયનમાં મળી જશે. અહીં પાઈની વેલ્યુ 3.14 મૂકો અને આના વડે ભાગશો
એટલે આ જે 1 સેકન્ડનું માપ આપણને મળશે એ કહી શકાશે, એક સાથે હું ઘાતમાં ફેરવીને જ લખી રહ્યો છું, એ ડાયરેક્ટ અપ્રોક્સિમેટલી 4.8 અથવા તો 4.85 ઇન્ટુ 10⁻⁻6 રેડિયન. હવે આ માપ પણ મિત્રો ડાયરેક્ટ યાદ રાખજો, કારણ કે માની લો કે આપણને માપેલું છે ફોર એક્ઝામ્પલ તરીકે કે 1220 સેકન્ડ છે એને રેડિયનમાં ફેરવો, તો દરેક વખતે આપણે આ પ્રોસેસ કરવાની જરૂર નથી કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન તો 1220 બરાબર કેટલા. તો એવા કેસમાં આપણે સીધું 1220 ઇન્ટુ 4.85 ઇન્ટુ 10⁻⁻6 વડે ગુણો તો એ સીધું માપ તમને રેડિયનમાં મળી જશે. એ લાઈક માત્ર જાણકારી માટે એક્ઝામ્પલ દર્શાવેલું છે, એટલે દરેકની વેલ્યુ આપ સીધી પણ યાદ રાખી શકો છો. હવે આપણે ઉદાહરણ 2.3ની ચર્ચા કરીશું. રકમ જુઓ, પૃથ્વીના 2 વ્યાસાંતે રહેલા બિંદુઓ એ અને બીથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે તો બંને અવલોકન દિશાઓ સાથે જે ચંદ્ર પાસે જે ખૂણો આંતરે છે એ ખૂણાનું મૂલ્ય છે 1 ડિગ્રી અને 54 મિનિટ. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ઇન્ટુ 10⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે. હવે આપણે દ્રષ્ટિસ્થાન ભેદની મદદથી પૃથ્વી અને કોઈપણ ગ્રહ વચ્ચેના અંતરનું માપન કર્યું હતું. બસ એ થિયરીને યાદ કરીએ તો અહીં આપણે સમજી શકાશે કે અર્થના 2 બિંદુઓ એ અને બી, એટલે એ આપણને દર્શાવે છે સ્મોલ બી, જે આપણને અર્થનો વ્યાસ છે. અહીં આપણને ચંદ્રનું અવલોકન કરવાનું છે, એટલે કહી શકાય કે 2 અવલોકન બિંદુઓ જે દિશા દર્શાવે છે એની સાથે બનતો ખૂણો, જે અહીં આપણે દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવીશું થીટા, અને આ દર્શાવે છે આપણને બંને વચ્ચેનું અંતર ડી. હવે આપણે રકમ પરથી એની વેલ્યુ મૂકી જઈએ. સૌપ્રથમ આપણે દર્શાવેલું છે કે આ બીનું મૂલ્ય કેટલું થાય છે, એટલે કે પૃથ્વીનો વ્યાસ 1.276 ઇન્ટુ 10⁻7 મીટર. ત્યારબાદ આપણને થીટા દર્શાવેલો છે, એ છે 1 ડિગ્રી 54 મિનિટ. થિયરીમાં પણ આપણે ચર્ચા કરી હતી કે આ ખૂણો હંમેશા આપણે રેડિયનમાં રાખીશું. જો સંપૂર્ણ ડિગ્રીમાં હોત તો ડાયરેક્ટ રેડિયનમાં કન્વર્ટ કરી શકાય, સંપૂર્ણ મિનિટમાં હોય તો પણ ડાયરેક્ટમાં કરી શકાય, પરંતુ અહીંયા બંનેમાં આપેલું હોવાથી કોઈ એકમાં આપણે કન્વર્ટ કરવું પડે. એટલે એક કામ કરીશું, 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને ઓલરેડી 54 મિનિટ આપ્યા છે, એટલે એમ કહી શકાય કે ટોટલ 114 મિનિટ આપણને મળશે. હવે આપ જાણીએ છીએ કે 1 મિનિટને આપણે કન્વર્ટ કરવા હોય તો એના માટેનું સીધું રિલેશન છે 2.91 ઇન્ટુ 10⁻⁴ રેડિયન. તો હવે મિનિટનું સીધું રેડિયન માટેનું આ સીધું રિલેશન છે. હવે સીધું ત્રિરાશિ કે 1 મિનિટ બરાબર આટલા રેડિયન હોય તો 114 મિનિટ હોય તો કેટલા મળશે, એટલે સીધું મલ્ટિપ્લિકેશન. હવે બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે એનું અંદાજિત મૂલ્ય મળશે 331.74 10⁻⁴ રેડિયન. હવે આપણી પાસે થીટાની વેલ્યુ છે, આપણી પાસે બીની વેલ્યુ છે. હવે એના પરથી આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીશું, જે દર્શાવે છે કે થીટાનું સીધું રિલેશન B/D પરથી આપણે અહીં શોધી શકાશે. હવે અહીં આપણે ડી શોધવો હોવાના કારણે એને સૂત્રો કરતા બનાવે એટલે લખી શકાશે B/θ. બીની વેલ્યુ મૂકીશું આપણે 1.276 ઇન્ટુ 10⁻7. થીટાની વેલ્યુ જે આપણે અહીં રેડિયનમાં કન્વર્ટ કરી છે એને આપણે મૂકીશું. હવે બંનેના ભાગાકાર કરશો એટલે તમને એની વેલ્યુ મળશે 0.03846 ઇન્ટુ 10⁻11. બને ત્યાં સુધી આપણે એક પોઈન્ટમાં આન્સર રાખવા પ્રયત્ન કરીશું, જેથી અહીં લખાશે 3.84. હવે જે પોઈન્ટવાળી સંખ્યા છે એમાં જે પોઈન્ટ કટ કર્યો હોય તો એની પહેલાંના જેટલા અંકો છે એટલી ઘાત આપણે બાદ કરવી,
मतलब કે અહીં આપણે એમ કહી શકાશે કે 3 ઘાત બાદ કરો એટલે એની જગ્યાએ લખાશે 10⁸ મીટર, જે આપણને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર દર્શાવશે. હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું ઉદાહરણ 2.4. રકમ જુઓ. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ આપેલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 × 10⁻11 મીટર છે. તો સૂર્યનો કોણીય વ્યાસ આલ્ફા આપણે અહીં શોધવાનો છે. હવે અહીં આપણે યાદ કરીએ તો થિયરીની અંદર આપણે ચર્ચા કરી હતી કે કોઈપણ ગ્રહના પરિમાણ શોધવા હોય કે કોણીય વ્યાસ શોધવો હોય એના કન્સેપ્ટનો યુઝ કરીશું. એટલે અહીં આપણે એમ કહી શકાય કે માની લો કે અત્યારે આપણે આ સન છે અને અર્થ પરથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ એના વ્યાસાંતે રહેલા બે બિંદુ આગળનું, જે આપણે થિયરીમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આ એનો વ્યાસ દર્શાવે છે ડી, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, અને અહીં આલ્ફા એ આપણને કોણીય વ્યાસ દર્શાવે છે. હવે આપણને જે વેલ્યુ આપેલી છે એમાં બે ગ્રહો વચ્ચેનું અંતર એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે આપેલું છે 1.496 × 10⁻11 મીટર આપેલું છે, તથા તેનો કોણીય વ્યાસ આપણને આલ્ફા આપી દીધો છે 90-20 સેકન્ડ. આપણે ઉદાહરણ નંબર 1માં જોયું કે 1 સેકન્ડની વેલ્યુ જે આપણે કન્વર્ટ થઈને મળી હતી 4.85 × 10⁻6 રેડિયન. હવે આપ જાણો છો કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન હોય તો 1920 સેકન્ડ બરાબર કેટલા? ત્રિરાશિ પ્રમાણે આપણે સીધું એને મલ્ટીપ્લાય કરીશું. 1920 × 4.85 × 10⁻6 રેડિયન મળી જશે. હવે અહીં આપણે એના સૂત્રનો ઉપયોગ કરીશું અને દરેકની વેલ્યુ મૂકી શકીએ. કોણીય વ્યાસનું ફોર્મ્યુલા છે આલ્ફા =D/D. હવે દરેકની વેલ્યુ અહીંયા મૂકીએ અને આપણે ડીને સૂત્રનો કરતા બનાવી દઈશું. D આલ્ફા × D. આલ્ફાની વેલ્યુ છે આપણી પાસે 90-20 4.85 10⁻6 ઇન્ટુ ડીની વેલ્યુ આપેલી છે 1.496 × 10⁻11 મીટર. હવે આપણે આ બંનેને મલ્ટીપ્લાય કરીએ એટલે એના પરથી આપણને અપ્રોક્સિમેટલી મળી જશે 13930.75 ઇન્ટુ બંનેની ઘાત 10⁵. બને ત્યાં સુધી આપણે ફર્સ્ટ પોઈન્ટમાં આન્સર લાવવા પ્રયત્ન કરીશું. t બરાબર 1.39 એટલે 1 2 3 4. આ જે 4 છે એ 4 પોઈન્ટ કટ કર્યા છે એટલે એટલી ઘાતો આપણે સામે પ્લસ કરીશું. જો પોઈન્ટ પહેલાં કાપેલા હોય તો એવા કેસની અંદર આપણે નેગેટિવ કરીશું એટલે અહીં આપણને મળી જશે 10⁹ મીટર, જે દર્શાવે છે કે સૂર્યના વ્યાસનું માપન. આપણે જેમ આગળના ઉદાહરણની ચર્ચા કરી એ રીતે સ્વાધ્યાય એક્ઝામ્પલ 2.24 જુઓ. જ્યારે જ્યુપિટર ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપન 35.72 સેકન્ડ અથવા તેને આર્ક સેકન્ડ કહેવામાં આવે છે જે આપેલ છે. તો તેના પરથી આપણે જ્યુપિટરનો વ્યાસ શોધવાનું છે. અહીં આપણે એમ કહી શકાય કે જેમ થિયરીમાં ભણ્યા આપણે કે પૃથ્વીથી ધારો કે જ્યુપિટર ગ્રહ આપણને આપેલો છે, આ તેનો વ્યાસ ડી દર્શાવેલ છે. આના કોઈક અવલોકન બિંદુ પરથી તેનું અલગ અલગ વ્યાસાંતે રહેલા બિંદુને નોંધવામાં આવે તો એના પરથી આપણને તેનો કોણીય વ્યાસ પણ મળી શકે છે, પરંતુ અહીં આપણને થિયરીમાં એ દર્શાવેલ છે. બીજું કે આપણે અર્થ અને જ્યુપિટર વચ્ચેનું ડિસ્ટન્સ પણ દર્શાવેલ છે. જે ડિસ્ટન્સ આપણે રકમમાં દર્શાવ્યા મુજબ આપણે અહીંયા મૂકી દઈશું
824.7 મિલિયન કિલોમીટર. અહીંયા આપણે મિલિયનને કન્વર્ટ કરીશું. મિલિયન એ જ આપણે મેગા દર્શાવે છે. 0.7 મેગા એટલે કે 10⁶ કિલોમીટર. એને ફેરવવા હોય તો પણ આપણે ફેરવી શકાય કે 1 કિલોમીટર એટલે એની જગ્યાએ 10⁻³ મીટર એમ લખી શકાશે. 824.7 × 10⁹ મીટર. ત્યારબાદ આપણને એંગલ આપેલો છે આલ્ફા, એ આપેલા છે 35.72 સેકન્ડ. હવે આ 35 ડિગ્રી કેવું નથી, પરંતુ આપણને ડાયરેક્ટ જ ઉલ્લેખ કરેલો છે કે 35.72 આખું જે આપણને સેકન્ડમાં આપેલા છે. આપ જાણીએ છીએ કે 1 સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો 4.85 × 10⁻6 વડે ગુણવા પડે. તો આના પરથી આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકાય છે કે 35.72 × 4.85 × 10⁻6 રેડિયન. હવે આ બંને વેલ્યુ આપણી પાસે છે ટી અને આલ્ફા. આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીશું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ T/D. એના પરથી આપણને અહીં ડીને સૂત્રનો કરતા બનાવી દઈશું. તો જેના પરથી લખી શકાશે આપણે કે આલ્ફા ઇન્ટુ D, મતલબ એનો બંનેનું મલ્ટિપ્લિકેશન કરી 824.7 × 10⁻9 × 35.72 × 4.85 × 10⁻6. હવે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ એટલે જેના પરથી આપણને અંદાજિત વેલ્યુ મળી જશે 1.429 × 10⁸ મીટર અથવા તો 1.429 × 10⁵ કિલોમીટર. કિલોમીટર પર રાખવો હોય તો પણ રાખી શકાય આન્સર, અને મીટરમાં રાખવો હોય તો પણ આપણે રાખી શકાય. આ પરથી આપણે જુપિટર ગ્રહનો વ્યાસ શોધી શકાશે.